શું કરવાની 2 મિનિટ? પોતે કાંઈ કર્યું, અહંકાર મેં કર્યું કહેશે, ભૂલાવી છાતીને ફરશે, જો ચસ્કો માનને ટેસે. પછી પોતે કર્યું સુંદર, ચડાવે ગર્વરસ અભિમાન. જુઓ ભિક્ષુકી માનીની ફૂંફાડે જ્યાં મળ્યું અપમાન. મળે જો માન તો ચાખો, પરંતુ રાખજે ખટકો. ઉદય કર્માનુસાર મળે, ઘટે નહીં રોજનો મસ્તો. ઘટે આસક્તિ ભૌતિકી, તિયારે ઢૂંઢે રોયલ મન. મહિલી જાગૃતિ ઘટતા, બળતરે કણ ચણે સૂક્ષ્માત. જુએ જો કોઈ માનીને, જગતને થાય વિકર્ષણ. ભીતરની કૈડ કદ્રૂપીથી, ન થાશે કોઈને આકર્ષણ. મહા ઉપકારી છે જગમાં, જે પીરસે જીવને અપમાન. અસમજણ પીટ થઈ મનમાં, તો છેદાશે મહીથી માન. તમે મારું કર્યું અપમાન, એ અજ્ઞાન જ ભયંકર પાપ. દીધેલું પાછું આવ્યું છે, નિમિત્ત છે લેણ દેણ હિસાબ. એ સચ્ચિદાનંદ અહીંયા આ પદમાં જે દાદા ભગવાને શોધખોળ કરી અને આપણને ખુલ્લેઆમ આ ગુપ્ત વાત, ગુપ્ત રહસ્ય આપણા સમક્ષ ખુલ્લું કર્યું કે આ જગતમાં શું બને છે, કેવી રીતે બને છે. તેની સામે અહીંયા આ માન ઉપરનું પદ છે કે જ્યાં આપણને ખબર પડે કે કઈ રીતે માની જીવતા હોય અને એમના માનની આસક્તિના કારણે એ દાદા કહે છે ને કે અમારું બધું ભિખારીપણું જતું રહ્યું. તે અહીંયા છે કે એમ કે છે કે જ્યારે માનની આસક્તિ અંદર છે અને એ આસક્તિ ઘટે એટલે આ આસક્તિ પૂરી થતી નથી, ત્યારે મન ઢૂંઢે છે કે મને ક્યાંથી અપમાન મળે. અને આવી જ્યારે જાગૃતિ ઘટે એટલે આના સંબંધે આ માન કામ કરી ગયું, માન કસાય કામ કરી ગયો તે ખબર ના પડે ત્યારે અંદર બળતરા થાય છે. અને એના માટે
કંઈક કંઈક બધું ઊંધું ચતું કરે, પોતાનું માન પોસાય તે માટે. એટલે અહીંયા આગળ કહે છે, જો કોઈ માની હોય અને એમને માન કશાય અંદર રહેતો હોય તો એ વ્યક્તિનું લોકોને વિકર્ષણ થાય, એટલે એ વ્યક્તિ ગમે નહીં. અને આ જે અંદરની કદરૂપી કઈડ છે, એટલે ઈચ્છા છે, તેનાથી કોઈને આકર્ષણ નહીં થાય. આજે આપણે દાદાને જોઈએ તો સહજમાં એમને જોવાથી જ આકર્ષણ થાય. એમને જોઈએ, આજે એમને પર્સનલી મળેલા છે, એમને આ સ્પષ્ટ અનુભવ છે કે એક વખત મળ્યા ને પછી ફરી ફરી મળવાનું મન થાય. આમાં એક દાખલો આપણે લઈએ, અમેરિકાના મહાત્મા જે પહેલી વખત દાદાને મળેલા ત્યારની એ વાત કરે છે. એમ કે છે કે શનિવારની રાતે એ લોકો પાર્ટીમાં ભેગા થયા હતા. તે પાર્ટીમાં ડાન્સ કરતા કરતા સામે કીધેલું કે કાલે દાદા મારા ઘરે આવવાના છે, તમે આવજો. એમ પેલા કે દાદા કોણ છે, તમે આવજો ને. એમ કે આવી રીતે અને નજીકના ફ્રેન્ડે કીધું એટલે ઈચ્છા નહોતી. આવું દાદા ભગવાન કરીને નામ સાંભળે એટલે કોઈને અંદર મગજમાં ચાલે. પણ એ લોકો ગયા, 2 કલાક માટે ગયા. એમને સંતોષ થાય એમ કે ફ્રેન્ડને. તે સવારના ગયા હતા 2 કલાક, તો પછી ઘરે આવી ગયા. જમીને પછી ઘરે આવી ગયા. તો ઘરે આવ્યા પછી એ બેન જે ના પાડતા હતા કે મારે નથી જવું, એ જ કે છે ભાઈને કે ચાલો આપણે ફરી જઈએ. કારણ કે એમ કે ઘરે આવ્યા પછી દાદા ભૂલાતા જ નહોતા, સતત યાદ રહ્યા કરતા હતા અને અંદરથી મળવાનું ફરી ફરી મન થયા કરતું હતું. તે મહાત્મા પછી દાદા પાસે જ્ઞાન લીધું અને ખૂબ અભ્યાસ પણ કર્યો દાદાના વિજ્ઞાનનો, અને સત્સંગમાં ખૂબ પૂછતા હતા. આજે મહાત્મા રહ્યા નથી, પણ એવી વાત છે. એટલે કેવી રીતે માન જેમને જીતી લીધું છે, અને દાદાએ એમના માન માટે કીધેલું કે અમે એવું કરેલું કે જ્યાં અમને અપમાન મળે ને ત્યાં અમે પહેલા જઈએ. ત્યારે સામાન્ય રીતે લોક ત્યાંથી ભાગતા છૂટે કે અહીંયા મને, એટલે કે અપમાન મળતું હોય તો ત્યાં જવાની ઈચ્છા થાય નહીં, અને જ્યાં માન મળતું હોય ને ત્યાં વારે ઘડી જાય. આવું છે. પણ દાદાએ આ બધા પ્રયોગ રૂપે, કરતા ભાવે નહીં, પ્રયોગ રૂપે કરીને આખી પોતાની પ્રકૃતિનું નિરીક્ષણ કર્યું. એમની પોતાની પ્રકૃતિ આખી ઓગાળી. એટલા માટે એમનો માન કશાય અને માનનો લોભ ગયો. ત્યારે આ વાત બહુ સમજવા જેવી છે કે દાદા કેવળ જ્ઞાનને સ્પર્શ કર્યું અને સ્પષ્ટ વેદન પર એમની ભૂમિકા અટકી. એટલે 12મા ગુણસ્થાનમાં બીજા ચરણમાં સ્પષ્ટ વેદન કહે છે, અને આપણને જ્ઞાન આપ્યું અને આપણને ઉચકી લીધા 12મા ગુણસ્થાનના પહેલા ચરણે અસ્પષ્ટ વેદન. એટલે અંદરથી આપણને એ ભૂમિકામાં મૂક્યા, અને બહારનો વ્યવહાર આપણો બહુ જ નબળો છે, બહુ જ કાચો છે. હવે એ બધાને કેવી રીતે ઓળંગવું, એમાં માનનો ભાગ કેવી રીતે આપણને આપણા જીવન વ્યવહારને આદર્શ કરતા રોકે છે. જ્ઞાન મળવાથી વ્યવહાર શુદ્ધ થયો, કારણ કે સ્પષ્ટપણે ઓળખાયો કે આ વ્યવહાર છે. હવે એ વ્યવહારને આદર્શ કરવા માટે આ માનનો ભાગ નીકળી ગયો,
તો સહેજે જગતના લોકોને આકર્ષણ થશે અને લોકોનું કલ્યાણ થશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.